તો ખેડૂત મિત્રો તારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે નથી આપણે ઘરના કે નથી ઘાટના, આપણા આંબાલાલ કાકાએ ઓણ હાવ આપણને લઈ લીધા છે. હવે આંબાલાલ કાકાએ દિવાળી પછી પણ આપણને વરસાદ બતાવ્યો, એટલે શાળામાં વરસાદ ચાલુ છે અત્યારે. આ શાળું જ કહેવાય. નોરતા પછીનું તો ઠીક છે, પણ ઓણ તો દિવાળી વટાડી દીધી આંબા કાકાએ. એટલે ખેડૂતો માટે બહુ દુઃખભરી વાત કહેવાય કે અત્યારે જો વરસાદ થયો ભરશાળે એટલે બહુ નુકસાની કહેવાય. નુકસાનની વાત કરીએ તો અત્યારે બહુ ઝાઝું નુકસાન કહેવાય. માંડવીવાળા તો હસોડા પાણીમાં બેસી ગયા, અને કપાસવાળાને હજી તો કાંઈ કહેવાય નહીં એટલું બધું કાંઈ. પણ હું આંબા કાકાએ તો હદ બારી આગાહી આપીને રેડી કરી દીધા બધાને. અત્યારે આપણે ખેતરમાં જ છીએ. ખેતરમાં પગ બાંધે એટલો ગારો થઈ ગયો, એટલો વરસાદ આવી ગયો છે. ને અત્યારે વરસાદ તો ચાલુ જ છે, પણ જો આવું ને આવું રહે તો કપાસવાળાને પણ કાંઈ નહીં વધે. એટલે હવે કંઈક આંબાલાલ કાકાને કોઈક સમજાવો કે કંઈક બાર મીચ જેવો. ખેડૂતોનું તો નકર રોડે લાવી દીધા હોય યાર. અત્યારે જો મિત્રો નુકસાનીની વાત કરીએ તો આ કપાસ હવે કાંઈ બરોબર કહેવાય નહીં. આ કેવો કપાસમાંથી કેવો કરી નાખો, અને જો આને માર્કેટમાં લઈ જાય તો કાંઈ આની વેલ્યુ નહીં. પછી તો સરકારે એમ કે આનો ભાવ ન આવે, તો હવે ખેડૂને શું કરવાનું? આ બધું ખેડૂને જ ભોગવવાનું રહી, અને ખેડૂને જ જોવાનું છે હવે બધું. તો અત્યારે ભાઈ આખા ગુજરાતમાં તો નહીં, પણ આપણે રાજુલા અમરેલી તાલુકામાં બધે અત્યારે આસપાસના ગામમાં બધે વરસાદ ચાલુ જ છે. મોડી રાત્રેથી વરસાદ ચાલુ થયો તો 24 કલાક સુધીમાં હજી અત્યારે વરસવાનું ચાલુ જ છે. કોક ખેડૂની માંડવી, કોકને ડુંગળી, કોકને કપાસ, આ બધુંનું બગાડ તો છે જ થી. પણ તમારે આપણે મૂંઝાતા નહીં, કારણ કે ભાઈ આ તો બધું ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ છે નહીં. એટલે આપણા હાથમાં હોય એ બધું હાસવું, બાકી બધું જવા દેવું. અમે ભૂખ ભેળીના તો સી જ થી, થોડાક વધારે થવું. તો મિત્રો આપણે તો કપાસમાં હજી સારું જ છે, 5 ડાબકા બગડશે એને, બીજું હું. પણ આપણે પાછા ઉપર 5 ડાબકા આવશે વધારે, એટલે કાંઈ મૂંઝાવાનું તો થતું નથી, અને કોઈ મૂંઝાતાય નહીં. મૂંઝાયા કાંઈ ભેરું નહીં થાય.